સવારના પોરમાં જાગીને જોયું તો આજે મારી ઘરે ગાય વેચાઈ ગઈ હતી અને હું ગયો તો વાડીએ જઈને જોયું તો આવી રીતના કાંઈક નજારો દેખાણો. જોવો મિત્રો, આપણે સવારના પોરમાં લોટો લઈને જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. ચાલો જઈએ. આ છે આપણો રસ્તો. સૂર્યનારાયણ દર્શન કરીને નીકળી જાય છે આપણે મહાદેવના દર્શન કરવા. ચાલો જાય. આપણે આવી જશે મંદિરે આવીને કરી લીધા મહાદેવના દર્શન. ચાલો જઈએ. મંદિરેથી આવી જશો ઘરે આવીને જોયું તો આપણી ઘરે વિયાણી થશે ગાય. આ છે આપણા ગાયનું પારું અને આ આપણી ગાય છે. જોવો મિત્રો, ગાયને જોઈને હું આવી જશું નાસ્તો કરવા. નાસ્તામાં છે ચા અને ભાખરી. ચાલો મિત્રો નાસ્તો કરવા. અને ગાયની બળી પણ છે, તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. હું ને વિમલ નીકળી જાય બે કામે જવા. વિમલ જશે ગેરેજમાં ને હું જાય કારખાને કામે. હું પગી ગયો કારખાને અને લઈ લીધા છે અહીંથી આપણે હીરા. લોટ લઈને આવી જશે એવું ઘંટી. અને આ છે આપણા બધા મિત્રો. આપણા મિત્રોને મળીને આપણે બેઠી જશે ઘંટીએ કામે બેઠવા. બપોરને આપણે આવી જશે ઘરે જમવા. તો ચાલો મિત્રો બધા જમી લઈએ. માં આપે છે આપણે જમવાનું. તો ચાલો મિત્રો આપણે બપોરનું જમીને આપણે આવી જાય ફરીથી પાછા કારખાને. હાલો તો મિત્રો બેઠી જાય આપણે હીરા ખાવા. વાગી જશે અને આપણે આવી જાય ડાયરેક્ટ વાડીએ આવીને જોયું તો આપણે મસ્ત મજાનું સનસેટ જોવા મળી ગયું છે. આજ તો મારું મન ખુશ થઈ ગયું સનસેટ જોઈને. આને કહેવાય મિત્રો સનસેટ. બહુ મજા આવી ગઈ જોવાની સનસેટ. વાડીએથી આવી જશું ઘરે અને આ આપણો મિની બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. બાય બાય, ટાટા, સી યુ.